હાય, હું છું રશ્મિ અને રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે. છેલ્લા 2 વિડીયોમાં મેં તમારી સાથે અમૃતા પ્રીતમ વિશે વાત કરી હતી. આજે મારે તમારી સાથે ઇમરોઝજી વિશે વાત કરવી છે. યસ, અમૃતા ઇમરોઝજી વિશે. જ્યારે પણ અમૃતા પ્રીતમ વિશે વાત થાય ત્યારે સૌથી વધારે હાઈપ પર સિગરેટના ઠૂંઠાની વાત કરવામાં આવે કે સાહિર જે સિગરેટની કશ લઈને બચેલી સિગરેટ મૂકીને જતા, અમૃતા એ ઠૂંઠાના કશ લેતા. ઓકે, મને આ ઘટના સૌથી સામાન્ય લાગે છે પ્રેમમાં. સાચું કહું છું. ઇન માય ઓપિનિયન, એ અનુભવ હોય કે નિરીક્ષણ હોય કે બીજાની ઘટના અને બીજાના જીવનને મેં જોયું હોય, મને એવું લાગે છે કે જો મને લાગતું હોય તો જેને પણ જીવનમાં પ્રેમ થયો છે એ બધા માટે આ સહજ સામાન્ય હશે, નૈસર્ગિક છે. અસામાન્ય હોય પણ નૈસર્ગિક છે કે કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં છે, ચાહે છે ને, તો એની તમામ વસ્તુઓ એની શારીરિક ગેરહાજરીમાં એને મૂકેલી, એણે સ્પર્શેલી, એની સાથે સુસંગત એણે આપેલી, ઇવન ત્યાં સુધી કે વ્યક્તિ ઘરેથી નીકળે એના પછી એ ઓરડામાં પણ એની સુગંધ બરકરાર રહે એના માટે ઘણા સમય સુધી એ ઓરડો એમનેમ રહે. એમાં જો ક્યાંક કરચલીઓ પડી છે તો એ પણ એઝ ઇટ ઇઝ રહે. એ સૌંદર્ય પ્રેમમાં રહેલા પ્રેમીઓ જાળવતા જ હોય છે, જળવાઈ જતું હોય છે. જી, તો એને સ્પર્શેલી, એને અડાડેલી સિગરેટ હોય તો એના ઠૂંઠાઓનો એક કસલે, એમાં શું જુદું છે, રાઈટ? બીજી વાત, મહદ અંશે અલબત્ત જેઓ પૂરું નથી જાણવાનું, જેમણે પ્રયાસ કર્યો, જેમણે અમૃતા પ્રીતમને નજીકથી પૂરેપૂરું વાંચવાની, ઉત્કટ ઝંખનાથી એમને વાંચવા સુધી નથી ગયા. વાંચવું અર્થાત એમને નજીક જવાની,